ગાઈસ તો મસ્ત મજાના મરચા ભાઈ તળાવવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. જોરદાર મસ્ત. ગાઈસ તો મસ્ત મજાનું છે ને શાક ઉકળી ગયું છે જોરદાર. અને હવે એની ઉપર આવે છે ભાઈ ગાંઠિયા. જો ભાઈ ઘટશે શાક પિનલ, મને એવું લાગે છે એમ ને. ગાઈસ તો ફાઇનલી ખીચડીનું કુકર ખુલી ગયું છે ભાઈ. તેલ નાખવાનું બાકી રહી ગયું હતું, તેલ નાખવાનું. ઘી ન કઈ તેલ નાખે પણ મને ઘી વાળી ન ભાવે એમ ને. તમે ઉપરથી ઘી નાખજો, થોડુંક તેલ નાખજો. ઓકે સરસ. જો ભાઈ જોરદાર ભાઈ ખીચડી. કો એક નંબર. કોને કોને ખીચડી ભાવે ગાઈસ કોમેન્ટ કરી દેજો. હા ઉપરથી તેલ ને ઘી નાખી ને હા, બહુ મસ્ત દેશમાં ખાતા હોય ને એવું લાગે. દેશની ફોરમ આવે. ચમચો ભટકાવી તું એકની કોમેન્ટ આવી છે ચમચો ભટકાવી ને કુકર છે ને એ ઓલું થઈ જાય, લીકેજ થઈ. નવું આવે એ બાને બીજું નવું આવે એમ. બે લાડ કુકર બે બેડમાં પડ્યા, બે ત્રણ કુકર પડ્યા વપરાય એ બાને. નકર તો પેડા પેડા કાટી જાય. પેડા કાઢી ન જાય, વોરંટી ગેરંટી લઈ જાય બધી વસ્તુ. ગાઈસ તો શાક થઈ ગયું છે રેડી. અને હવે જો મેન આઈટમ આવી ગઈ છે ભાઈ, બાજરીના રોટલા ભાઈ. પાણી લેવાઈ ગયું છે, તાવડી મુકાઈ જાય છે, ગરમા ગરમ ભાઈ રોટલા બનવાનું ચાલુ થઈ ગયું છે કાફી દિનો કે બાદ. ગમે એ ખાઈ બાકી છેલ્લે તો આની ઉપર જ આવવું પડશે ભાઈ. બરાબર છે. ઓકે તો આ બાજુ જો એક રોટલો મુકાઈ ગયો છે અને રોટલા બનવાનું થઈ ગયું છે ચાલુ. બરાબર. મસ્ત મજાના બાજરીના રોટલા. બધા પેલા બાજરીને મકાઈ ને બધું મિક્સ કરે કે બધા નથી. જે લોકો નકરી બાજરી ખાય બાજરી, લોકો નકરી મકાઈ નહીં ખાય. એમ ને. કોઈ મકાઈ જુવાર આપણે બે 50-50 છે કે ત્રણેય? મકાઈ જુવાર હા. બે ત્રણ એક ભાગમાં. ઓકે અને એક ભાગમાં બાજરી. ઓકે એટલે ઓલા પાપા પાકાના અડધો ઓકે. એ રીતના ભાઈ મિક્સ કરીને ખાવા. આવી રીતે ખાવાના ફાયદા શું થાય? તો અત્યારે તો હું ત્યાં બધાને પીઝા બર્ગર ખાતું જ આવું છું ને આના ફાયદા આવે જો. ફાયદા નો જોવાના હોય. બોલો લ્યો, આના જવાબ એવા હોય. ઓકે સરસ. હાલો ગુડ. ભાઈ પીઝો બની ગયો છે રેડી ભાઈ. મસ્ત ફર્સ્ટ ક્લાસ પીઝો બની ગયો છે. ચોપડેલો ખાવો તો ચોપડેલા. ચોપડેલો બને ભાઈ, બને ચોપડેલો બને. ચોપડેલો ચોપડેલો ભાઈ. જનકભાઈ આવી ગયા છે ભાઈ. જનકભાઈ ગુડ મોર્નિંગ. પીઝો ખાય કે બર્ગર ખાય? બર્ગર ઓ ભાઈ બાજરાના તમારા માટે છે ને ભાખરી બનાવી છે. ભાખરી એટલે ઈ તને ખબર છે હું બર્ગર ઈ ભાખરી. કોમેન્ટ આવે છે સાઉન્ડ હીલિંગ ના ક્લાસ સુપર બધા ભાઈ. જોરદાર. જોરદાર. બહુ મજા આવી ગઈ ને ભાઈ. ગમે એટલી શીશી ઉતરી ગયા હોય નહીં, શિશુ ગમે એટલી માથે ચડી ગમે ગઈ. એટલી માથે શીશુ સડી ગઈ ને છેલ્લે આવ નારાજ થયેલો માણસ હોય ને હા ઈ એમાં ઊભો થઈ જાય. એમ ને. પત્ની થી ઠાકેલો માણા હોય ઈ શીશુ કીધું બધું આવી જાય. શિશુમાં બધું આવી જાય. શિશુમાં ભાઈ પત્ની બધું. દેશ ઠાકે તો હેન્દી ઠાકે. એવું કઈ ન હોય લ્યો, પત્ની દેશ ઠાકે. આ તો બધા એવું કહેતા હોય કે ભાઈ અમે ઈ ઠાકી તો ગયા. જેન્ટ્સ લોકોની કહેવત એવી છે. કહેવત કાંઈ નહીં એવું. કહેવત બેવત કાંઈ નથી. રિયલિસ્ટિક જ છે એકદમ કમ્પ્લીટલી. અમુક લોકો હોય પણ બધા એવા ન હોય. અમુક બધા એવા ન હોય. અમુક લોકો હોય પણ એને ફાયદો થાય. હા, થાય. બરાબર છે ને. પણ કર્યા જેવું છે. કર્યા જેવું છે ભાઈ. એકવાર કર્યા જેવું છે ભાઈ. ગાઈસ તો રોટલો ચોપડાઈ ગયો છે. જુઓ ભાઈ છે ને ઓલી કહેવત છે ને એના જેવું થાય ભાઈ. ચોપડી ચોપડી વાંચે, ચોપડી ખાય. ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ. બાજરીના રોટલા છે, ગાંઠિયાનું શાક, ખીચડી ભાઈ, ભરેલા મરચા, છાસ અને ગોળ ભાઈ. જોરદાર મસ્ત મજાનું જમવાનું રેડી છે ભાઈ. બરાબર છે. જો મમ્મી આ બાજુ બેહી ગયા છે, જનકભાઈ બેહી ગયા છે, હેતાંશભાઈ બેહી ગયા છે ખાટલી ઉપર. ચાલો મસ્ત જમી લઈએ. બરાબર ગાઈસ મસ્ત મજાનું જમી લીધું અને જો પિનલ બેહી ગઈ છે જમવા માટે. બરાબર મસ્ત રોટલો બન્યો તો એક નંબર ભાઈ. મજા આવી ગઈ. શાકે એક નંબર હતું, ખીચડી એક નંબર હતું. જોઈલભાઈ આવી ગયા છે આ બાજુ. જોઈલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ ઇવનિંગ ભાઈ. હેતાંશભાઈ કેટલી ભાખરી ખાધી? એક આખી. હોમવર્ક થઈ ગયો બેટા? અને ક્યાં કર્યું તું? અહીંયા જેટલું આવડતું હતું એટલું બસમાં કે નહોતું આવડતું એટલું આયા. અચ્છા એવું કર્યું. અને ત્યાં હું આપ્યું તો હું નાસ્તામાં?
ડાઇનિંગમાં ડાઇનિંગ યસ. દાળ ભાત દાળ ભાત હતા, ભૂંગળા હતા. હા તું લઈ શું જોતા અહીંથી? વેફર વેફર લઈ જતો? પાણીપુરી આડે સેન્ડવિચ આડે ખાવાના ને હા. ગ્રીન સેન્ડવિચ ઈ તો ઓલી વેફર, ઓકે, બટેકાની વેફર. ઓકે જી ભાઈ, ગુડ. તો કઈ જી હેતાંશભાઈ છે ને ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. હાલો ભાઈ, ઊંચેથી નાખું. તું કે આ ઊંચેથી નાખું, હાલ ઊંચેથી નાખું, હાલ બસ. તો મને બીક લાગે છે. તું લાય નીચે એક ટપી પાડું. હા. ઓ બાપ રે હેતાંશ, મને બહુ બીક લાગે. તું મને એટલું બધું જોરથી મારશો ને. મમ્મીને વાગે નહીં. હા. અરે પણ તેને મમ્મી આજ કેવું કર્યું કેવું કર્યું? મેં કીધું મમ્મી એકવાર કીધું સાયલો વડે દ્રાક્ષ લઈ આવો. હા. પછી મેં પૂછ્યું હજી કેટલી ખાવી છે? હા. ત્યારે મમ્મી આવડે જેટલી વાર કહેતા હોય ને એટલી વાર ખાવાની. ના જ ન પડે મમ્મી. અને મારું પેટ ફૂલ છે. હું હું એડિટ કરતી ખાતી હતી બાજુમાં હા. બાટલી હું આ બાટકા નાખ નાખું તો રાત કે તળિયું આવી ગયું. તો હારવાર તોય ખાતો હોય. એટલી ખાઈ ગયો. મારું પેટ ફૂલ થયું ને ત્યાં સુધી હેતાંશ ને ફેવરિટ દ્રાક્ષ ભાઈ. હેતાંશ ને છે ને દ્રાક્ષ બહુ ભાવે ભાઈ છે ને. બતાવું કેટલી એટલે દ્રાક્ષ ક્યાં થાય ખબર તને? નાસિક જો કોઈ દિવસ નાસિક મહાબળેશ્વર માં બધી લઈ જાઓ તો દ્રાક્ષ ના ખેતરમાં યાદ તા આપણે હેતાંશ. તને આટલે નથી લઈ જતા સમજો તું જો. નાનો હતો ને તો તને યાદ નથી. તને યાદ નથી રહેતું. ખોટું એટલે અમારે નથી લઈ જતા. પૈસાનો બગાડ કરવા અમારે તને લઈ જ નથી જાવ. બરાબર છે? હા, એ સપ્તશૃંગી ગયા હતા ભાઈ. મામાની બદલે આ હા. રીતના ખબર? કાકા હા. કાકાના. કાકા શું? નહીં પપ્પા ઓ ભાઈ જોવા છે ભાઈ. ખબર તમારા છોકર મારા ઓકે હાલો. મારો વારો એક વખત તું આવા દે. ખાલી તું મારો વારો એક વખત આવા દે. તું હું સો કાલ હાંજે ખાઈ જાય રોટલો. આવડે ને? આ કઈક ફૂટી જાય. હાલો રેવા દો ને. તમે કેવા રમવું હોય? હાલો જમવાનું જ બે નથી. કાકા પપ્પા આરા કો કાઈ ન થાય નહીં આજે જ કઈ ન થાય નહીં. ન થાય તો સમજો તપી પડે એ નો હાલે. હાલો ને શેરીમાં નો રમાય મારે ભાઈ. હાલો ને બધા ખીજાય, બધા મોટી ઉંમરના બધા ડોહ્યું બધી ખીજાય. પકડા તો ભાન કરીશ. કરી તો પણ કરીશ. બીતો જ નથી. હવે કરીશ. અને એમ કહેવાય તો અત્યારના સમય પ્રમાણે છે ને ભાઈ કાઠિયાવાડી મેનુ તમને ખાવા મળી જાય ને એટલે બહુ સારું કહેવાય ભાઈ. કાઠિયાવાડી રોટલો, ઓળો, રીંગણાનું શાક, ભડથું ને બધું. શું કેવું પીનલ તારે બધી? ખાવું હોય ને, હા તો છે ને એની માટે તમારે છોકરી છે ને હા. છોકરી કેવી? દેશી ગોતવી પડે. દેશી ગોતવી પડે. પરદેશી નો આવે. પરદેશી નો હાલે. એવું હોય તો એવું જ હોય ને. તો પીનલ આમ તારા હિસાબે જોવું હોય બરાબર તો સુખી અને વેલસેટ હાલ અત્યારની સમય પ્રમાણે ભાઈ સૌથી વેલસેટ સુખી માણસ કોણ કહેવાય તારા હિસાબે? જેન ભાઈ ગેસનો બાટલો છે ઈ. કુછ ભી ભાઈ ગેસનો બાટલો. કુછ ભી કાંઈ નહીં. ગુજરાતી તમારે ખાવું હોય, હા. ગુજરાતી કરવું હોય, તમારી પાસે બાય છે, બધું ઘરવાળી છે, બધુંય છે. હા આ નો હોય તો હું કરું? પણ ગેસનો બાટલો ન હોય પણ પાઇપલાઇન હોય ને ઠેઠ આવેલી હોય ઈરાનથી. પાઇપલાઇનની બસ ગેસના બાટલા બંધ થશે, પાઇપલાઇનનો સમય નો આવી જાય. એ બોલો તો લ્યો એવા ભાઈ કરે અત્યારે છે ને તમે. ભાઈ સુખની વ્યાખ્યા જ ફરી ગઈ ભાઈ. ગેસનો બાટલો લ્યો ભાઈ. ગેસના બાટલા વાળા અત્યારે ધનવાન થઈ જાય એમ ને તો. તો અત્યારે આમ રોડે છે ને દીદી, હા સવારમાં આપણે મંદિરે જતા હતા, હા તો રોડે એક કાકા છે ને બાટલો ગેસનો બાટલો બાંધીને બધા એની બાજુ જોતા હતા કેમ? એ પાસે બાટલો બાંધીને તો બધા એની બાજુ કાકાની બાજુ જોતા હતા. તે હું એવો વિચાર કરતી હતી, મેં કીધું જોતો, મેં કીધું કાતો આ કાકા બહુ સુખી છે, કાતો આ કાકા બહુ દુખી છે. હું કામ જો ભરેલો લઈને જતા હોય તો સુખી, હા. ખાલી લઈને જતા ને બિચારા ગોતતા હોય તો દુખી. તો દુખી હાચી વાત છે. બે પણ સિક્કાની બે બાજુ. રિક્ષા આવી તો ગયા કે તમારે રિક્ષા આવી. હોનાની રિક્ષા આવી હોય એવું લાગે. બધાયનો દવકો આવે.
કોઈ દી વિચાર્યું નતું ગેસના બાટલાનો દહકો આવશે. એક વર્ષ કોરોના હતું, હા નોટબંધી આવી, ગયા ઉનાળામાં પ્લેન ક્રેશ થયું હતું, એનું હતું. ઈ પહેલા ઓલો તક્ષશિલામાં આગ લાગી હતી છોકરીઓને, એની પછી રાજકોટમાં ઓલું ગેમ ઝોનમાં આગ લાગી હતી, ઈ હતું. કે આ વખતે બાટલાનું વળી આવી. એટલે દર ઉનાળે તૈયાર જ રહેવાનું આપણે લડવા. માર્ચ અને એપ્રિલ આવે ને ત્યાં આપણે કાંક તૈયારી રેડી રાખવાની. જો અત્યાર લગીમાં બન્યું તો તક્ષશિલા વાળું જે બન્યું હતું ને, હા, ઈ એવું ના. ત્રીજાથી પાંચમા મહિના હા એમાં એવું છે એસી નો ઉપયોગ વધારે થાય એટલે શોર્ટ સર્કિટ ને કારણે. ઓલું ન્યા બન્યું હતી ને, હા કોરોનામાં ક્યાં એસી હતું? નહીં કોરોના વસ્તુ તો કોરોનામાં ઈ દસો હતો ને. હા ઉનાળો ઉનાળો માર્ચ મારા બર્થડે ઉપર, મારા બર્થડે 15 તારીખે હતું, 22 તારીખે લોકડાઉન લોકડાઉન છે તો હા એમાં છું. હા આ આવ્યું તો એમાં છું. ઉનાળામાં. અને નોટબંધી ઉનાળો બહુ ભારે છે. મહિનામાં થઈ હતી ને. ઉનાળો બંધ કરી દેવાય ભાઈ પપ્પા ઉનાળો વધવાનો, પપ્પા ઘટવાનો. વધવાનો ભાઈ ઉનાળો છે ને ભાઈ પોલ્યુશન વધવાનો ઉનાળો વધવાનો શાંતિ નહીં જીવને. આ કેમ ફિનલ વેકેશન નીકળશે આ 2 મહિનાનું વેકેશન કઈ રીતના પૂરું થાય? અત્યાર લગી મને કંટાળો ન થાય. મને આ વેકેશનમાં મને અત્યારથી મને એમ થાય છે કે હું આ વેકેશન કેમ પૂરું કરીશ. ભાઈ ખાલી મહિનાનું જ છે. મહિનાનો હોય તોય ભાઈ તારો મહિનો એટલે અમારે એક વાર સમજવાનો ને ભાઈ. ખાલી શનિ રવિ નથી પૂરા થતા, એમાં મહિનો કેમ પૂરો મહિનો કેમ પૂરો થાય ભાઈ? ખાલી મહિના. તોય હારું આવતા મહિનામાં ખાલી 7 દિવસ જ હોય એટલે. 7 દિવસ ન હોય અઠવાડિયામાં 7 દિવસ 4 અઠવાડિયા વેકેશન છે. મારે એને છે ને ગમે ઈ કાંઈ ક્લાસ કરવા મોકલી ક્લાસ દેવાનો. જોઈન્ટ કરાવી દેવાય. બે ગમે ઈ ક્લાસ કરવા છે એટલે હવારવાનું બપોર બે હા. ટાઈમ મારા ડ્રોઈંગનો ક્લાસ કરવો છે. ડ્રોઈંગ નો કરવો છે બીજો હેનો કરવો છે? સ્વિમિંગનો. સ્વિમિંગ નો પછી અગર કરાટે. પછી ત્રીજું ચોથું પછી બીજું શું આવતું હશે? જે બધું આવે તારે શું કરવું છે? ખાલી ડ્રોઈંગ અને ડાન્સ બે શીખવાડું. ડાન્સ તો આવડે. ડાન્સ છોકરી છે કે ડાન્સ શીખે એ ડાન્સ હે કાલે મારે એનો મોટો તો લગન થયા હા ને છોકરીને શોખ હોય ડાન્સનો, ઈ એમ કે ડાન્સ માં રાડ કરો તો અત્યારથી પ્રેક્ટિસ હોય તો એમ જ થઈ જાય. એવું કેવું? પ્રેક્ટિસ કરો ડ્રોઈંગ ને કરાટે. બધા ઓપ્શન ખુલ્લા રાખવાના ભાઈ પાછળથી કઈ તકલીફ ના પડવી જો જોઈએ. season મહિના marriage-માં મેં કીધું તું મારે હા. તમારા હારે આપણે couple dance હા. કરવો છે. તો તમે આવ્યા મારા એવું ના હોય ઈ તો શીખવી દે બધું કોરિયોગ્રાફર શીખવાડી દે આપણને બધું. હા. તો આવ્યા હું કામ નહીં? ઈ તો મારે નહોતો કરવો. તો એને હું અત્યારથી ડાન્સમાં ઇન્ટરેસ્ટ કરાવું. હા. એને ડાન્સ આવડે તો ને ઈચ્છા થાય કે મારે કરવો. તમને નો આવડે એટલે તમને ઈ- એમ કે મારે નથી કરવો ઈ એમ. કરે જ છે પુષ્પા ડાન્સ નહોતો કર્યો એને ભલે ને. એટલે જ પુષ્પા ડાન્સ કરતો કરતો બોલાય. એકાદું સ્ટેપ તો યાદ હશે ને એટલે મારે એને છે ને કેમ કરે કેમ પુષ્પા કેમ કરે બોલાય. ભૂલાઈ ગયું ચૂકેગા નહીં સાલા. झुकेगा नहीं साला चलो गाइस तो છે ને गाइस तो चलो आज ना वीडियो लो हम आज बहुत थक गए तो आई होप आप आज का व्लॉग आपको जो पसंद आया तो लाइक कर देना शेयर कर देना और सब्सक्राइब कर देना बाय बाय गुड नाइट जय विश्व टाटा बाय बाय सी यू गुड नाइट